નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, ગલા અસાઇનમેન્ટ 2024 ધોરણ 12નું નામના મૂળ તત્વોનું પેપર નંબર 2નો વિભાગ સી, ડી, ઈ અને એફ એટલે કે સી, ડી, ઈ એ જે વિભાગ છે એ વિભાગનું સોલ્યુશન છે આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. બોર્ડની પરીક્ષા માટે ગાલા એસાઇનમેન્ટ છે એ ખૂબ અગત્યનું છે. આપણે દરેક પ્રશ્ન પેપરના સોલ્યુશન છે કરવાના છે. એમાં આજે આ નામના મૂળ તત્વોના પેપર નંબર 2નું વિભાગ સી, ડી અને ઈ એનું સંપૂર્ણ સોલ્યુશન છે કરવા જઈ રહ્યા છીએ. તો વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ નામના મૂળ તત્વોનું. નમસ્તે વાલા વિદ્યાર્થી, વિભાગ સી પ્રશ્નનો ક્રમાંક 31 થી 36 એટલે કે પ્રત્યેકના 3 ગુણ છે અને 12 ગુણ છે એ તમારે આવે છે. એમાં જોઈએ આપણે 31મો પ્રશ્ન જે છે એ તમે આપેલો છે. નીરવ, નમ્રતા અને નિષાદ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેમનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. નમ્રતાના ભાગે રૂપિયા 30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની વિગતોની ગણતરી કરો. તો એનો જવાબ છે મિત્રો અહીં દર્શાવેલો છે. જે કાંઈ છે એ આખી આપણે બધી વિગતવાર માહિતી છે અહીંયા આપેલી જ છે. તો આપણે એનું જે આખું એક પછી એક સ્ટેપ છે તમને અહીંયા જોવા મળી રહ્યા છે. તમે આ જોઈ શકો તો એનો જવાબ છે અહીં આ રીતે દર્શાવેલો છે. ત્યારબાદ બીજો છે કે આ જે પ્રશ્ન છે અપૂર્વ અક્ષય અને આર્યવાળો ભાગીદારી પેઢીનો, એનો જે આજે આખો પ્રશ્ન છે તેનો જવાબ પણ મિત્રો અહીં છે દર્શાવેલો છે. આ એનો આખો જવાબ છે રહેલો છે, તમે આ જોઈ શકો છો. માર્ચ 2024ની પરીક્ષામાં છે આ દાખલો પૂછાઈ ગયેલો છે. તો એ આખી જે કંઈ એના જવાબો છે તો મિત્રો આ રીતે રહેલો છે. તમે આનો જવાબ સાથેની માહિતી છે જોઈ શકો છો. ત્યારબાદ 33મો પ્રશ્ન છે. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. તો આ જે છે એના આખા નોંધ છે એ આપણે અહીંથી જવાબ છે શરૂ થાય છે. તો મિત્રો આ એનો જવાબ છે. આ સ્ટેપ તમે જોઈ શકો છો, આ જોઈ શકો છો. આ આખા દાખલાનો છે આ રીતનો જવાબ રહેલો છે. 34મો જે પ્રશ્ન છે ભાગીદારી પેઢીનું વિસર્જન માટે, આજે માર્ચ 2022 અને 24ની પરીક્ષામાં પૂછાઈ ગયું, એટલે કે 2 વર્ષના અંતરે પૂછાઈ ગયું. એટલે કદાચ આ વખતે 26ની પરીક્ષામાં પણ આવી શકે, એટલે ખૂબ મહત્ત્વનો છે આ. તો એનો જવાબ પણ મિત્રો છે અહીં દર્શાવેલો છે. તમે આનો વિડીયોને અટકાવીને પણ આ બધા છે જવાબ છે તમે જોઈ શકો છો, પાકા કરી શકો છો અને સમજી શકો છો. ત્યારબાદ 35મો જે પ્રશ્ન છે જુગલ લિમિટેડવાળો, તો એનો પણ મિત્રો આ રીતે આખો છે એનો જવાબ છે. તમારે મિત્રો આ એક દાખલાનો જવાબ છે તમારી રીતે તમે એક વખત છે ગણતરી કરી અને પ્રયત્ન કરી લેજો. ન મળે તો મને કોમેન્ટમાં કહેજો, જેથી કરીને આપણે એ દાખલો અગાઉ હવે પછી છે જોઈશું. 36મો જે છે એ રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર જણાવો. તો એ આખો એનો જવાબ છે અહીં દર્શાવેલો છે. તમે જોઈ શકો છો એનો જવાબ. તો આ રીતે આ વિભાગ સી છે એ આપણે પૂરો કરીએ છીએ. આગળ વધીએ આપણે વિભાગ ડીની ચર્ચા કરીએ. તો વિભાગ ડીની અંદર પણ અલગ અલગ પ્રશ્નો રહેલા છે કે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એટલે કે 37 થી 41 પ્રત્યેકનો 4 ગુણ એટલે કે 12 ગુણનો છે એ આખું છે. આ 37મો પ્રશ્ન છે ખગેશ, અજીત અને ખલીલનો આખો જે છે પ્રશ્ન, એનો જવાબ છે મિત્રો અહીં દર્શાવેલો છે. જવાબ છે આ જોઈ શકો કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. આ વિગતવાર માહિતી છે મિત્રો આ રીતે રહેલી છે. તમને આ આખા પીડીએફની અંદર એનો જવાબ સાથેની માહિતી છે દર્શાવેલી છે. દાખલા ખૂબ લાંબા હોય છે, તો આ રીતે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને એનો જવાબ છે તમે જોઈ શકો છો. તો આ રીતે આખો દાખલાનો જવાબ છે અહીં સુધી રહેલો છે. આગળ વધીએ. એક પછીનો જે પ્રશ્ન છે
તો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો 4 વર્ષની પાઘડીનો, એનો જવાબ પણ મિત્રો છે આ રહેલો છે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે પુણે લિમિટેડવાળો, એનો જવાબ છે મિત્રો આ દાખલો છે, એનો જવાબ છે મિત્રો અહીં રહેલો છે. જવાબ સાથે માહિતી પુણે લિમિટેડનું 31 ટન 22નું જે કાંઈ જવાબો આવે છે તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે અહીં રહેલી છે તે તમને દેખાય છે. થોડી વાર વિડીયોને અટકાવીને પણ તમે આ બધા સ્ટેપ છે દાખલાના જોઈ શકો છો. ત્યારબાદ 40મો પ્રશ્ન છે હરી લિમિટેડની જે રકમ છે દાખલાની એ આ રીતની રહેલી છે. માર્ચ 2024ની અંદર પૂછાઈ ચૂક્યો છે અને જુલાઈ 2022ની અંદર પણ આ આવેલો છે, તો એનો જવાબ છે મિત્રો આ રહેલો છે. વિગતવાર માહિતી આ રીતે મિત્રો દર્શાવેલી છે જે તમે એ આ પ્રશ્ન છે અહીંથી એનો જવાબ છે ચાલુ થાય છે. તો આ રીતે એનો જવાબ છે દર્શાવેલો છે. ત્યારબાદ 41મો પ્રશ્ન છે ભારત કંપનીની નીચેની વિગતના આધારે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરો, જે 2024માં માર્ચમાં પૂછાઈ ચૂક્યો છે. આ દાખલો પણ મિત્રો તમારા ઉપર હું મૂકું છું. ત્યારબાદ વિભાગ ઈની ચર્ચા કરીએ આપણે, તો એમાં પણ જે આ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, જે 42થી 46 સુધી છે. પ્રત્યેકના 8 ગુણ છે, કુલ 3 લખવાના છે એટલે 24 માર્ક છે મિત્રો થશે. અહીં જે આપ્યા છે એમાંથી તમારે લખવાના છે. આ આખા દાખલાની રકમ છે આશા અને ટીનાવાળો, તો એ આખો દાખલાનો રકમ જોયા બાદ એનો જવાબ છે મિત્રો આપણે જોઈએ. તો અહીંથી છે જવાબ મિત્રો ચાલુ થાય છે. આ બધી જ છે એનો આખો જવાબ રહેલો છે જે તમે સ્પષ્ટ દાખલામાં જોઈ શકો છો. આ બધી માહિતી છે. ત્યાંથી આપણે આ બાજુ જઈએ તો અહીંથી અધૂરો દાખલો છે, કારણ કે ખૂબ લાંબા દાખલા હોય છે, 8 માર્કનો છે. તો આ બધા સ્ટેપ છે મિત્રો દાખલાના છે. થોડુંક દેખાવામાં પ્રોબ્લેમ હશે પણ થોડુંક ઝૂમ કરીને એક વખત છે અવશ્ય જોઈ લેજો. આગળ વધીએ. 43મો છે પ્રશ્ન વિદિત અને વિશાલવાળો, જે આખો આ રકમ છે દાખલાની મિત્રો, તો તમે આ જોઈ શકો છો. તો દાખલા નંબર 43, 44 અને 46 આ દાખલાનો જવાબ છે મિત્રો ગણવાનો થોડોક પ્રયત્ન છે તમે કરજો, જેથી કરીને તમને રીત પ્રમાણેના દાખલા આવડતા જ હશે. પણ અહીંયા મેં અસાઇનમેન્ટમાં જે રકમ આપેલી છે દાખલાની એ આપેલી છે, એ આ રકમને આધારે તમે દાખલોનો જવાબ આપવાનો પ્રયત્ન છે કરજો. 45મો પ્રશ્ન છે એનો આ જવાબ જોઈએ દાખલાનો આપણે. એનો જવાબ મિત્રો અહીં રહેલો છે. હર્ષ લિમિટેડની આમ નોંધ જે છે, તો બેંક ખાતે ઇક્વિટી શેર, એક્ટિવ શેર મંજૂરી, બેંક ખાતેની આખી જે બધી માહિતી છે મિત્રો અહીં દર્શાવેલી છે, તમે આ જોઈ શકો છો. અને અંતે મિત્રો આ સરવાળો આગળ લઈ ગયા એવું કહી અને આપણે અહીંથી આગળ વધીએ તો આ સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે અહીં રહેલી છે. તો આ આખોનો કુલ સરવાળો અને જવાબ સાથેની માહિતી રહેલી હોય છે. 46મા પ્રશ્નની પણ અગાઉ વાત કરી હતી એ પ્રમાણે છે. વિભાગ એફ ના દાખલા મિત્રો અત્યારે આપણે ગણતા નથી, જવાબ આપેલા નથી. માત્ર તમારી સામે પ્રશ્નો હું બતાવી દઉં તો આનો આપણો સોલ્યુશન છે હવે પછીના વિડીયોમાં છે કરવાના છીએ. અત્યારે તમે આ જોઈ શકો કે આ રીતના દાખલા રહેલા છે. તો એ 47 અને 48નું સોલ્યુશન છે એ હવે પછીના વિડીયોમાં છે મિત્રો આપણે કરવાના છીએ. માત્ર તમારી સમક્ષ આ ખાલી 2 દાખલા છે એની રકમ છે દર્શાવેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નામના મૂળ તત્વના વિભાગ સી, ડી અને ઈના દાખલાઓનું સોલ્યુશન કર્યું. વિભાગ એફનું સોલ્યુશન છે હવે પછી કરશું. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. બોર્ડની પરીક્ષામાં તમે સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરો એવી આશા સાથે હવે મળીએ એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધા આવજો.